નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું અમારી YouTube ચેનલમાં। તો મિત્રો, આજના વિડીયોમાં આપણે ચર્ચા કરીશું ન્યૂ સ્વર્ણિમા યોજના વિશે કે જે યોજના અંતર્ગત અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા માટે મહિલાઓને ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। યોજના વિશે આપણે તમામ પ્રકારની માહિતી એક જ વિડીયોમાં મેળવી લઈશું, પરંતુ તે પહેલા વિડીયો ગમે તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। તો ચાલો મિત્રો, વિડીયોની શરૂઆત કરીએ। તો સૌથી પહેલા મિત્રો આપણે ચર્ચા કરી લેશું આજે ન્યૂ સ્વર્ણિમા યોજના છે તે યોજનાનો મુખ્ય હેતુ શું છે। તો કે મિત્રો, અહીં ઠાકોર અને કોળી જાતિની ગરીબી રેખા હેઠળ જીવન ગુજારતી જે મહિલાઓ છે તે મહિલાઓ પોતાની પસંદગી મુજબના અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરી અને પોતે રોજગારી મેળવી શકે, પોતે આત્મનિર્ભર બની શકે તે હેતુ માટે ગુજરાત સરકારના જે ઠાકોર અને કોળી વિકાસ નિગમ છે તેના દ્વારા ન્યૂ સ્વર્ણિમા યોજના અમલમાં મૂકવામાં આવેલી છે કે જે યોજના અંતર્ગત મહિલાઓને વ્યવસાય શરૂ કરવા માટે ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। ચર્ચા કરી લઈએ મિત્રો સહાય વિશે કે યોજના અંતર્ગત કેટલી અને કેવી રીતે સહાય આપવામાં આવે છે। તો કે આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે વાર્ષિક 5% વ્યાજ દર સાથે વધુમાં વધુ રૂપિયા 1 લાખ સુધીની લોન આપવામાં આવે છે, એટલે કે ધિરાણ આપવામાં આવે છે। અહીં મિત્રો લોન આપવામાં આવે છે જેથી કરી લોનની રકમ છે તે અરજદારોએ ભરપાઈ કરવાની રહેશે। તો કેટલા હપ્તામાં લોનની રકમ ભરપાઈ કરી દેવાની રહેશે? તો અરજદારોએ વ્યાજ સહિત 60 સરખા માસિક હપ્તામાં લોનની રકમ છે તે ભરપાઈ કરી દેવાની રહેશે। ચર્ચા કરી લઈએ આપણે યોજનાના નિયમો અને યોજનાની શરતો વિશે કે આ યોજનાનો લાભ મેળવવા માટેના નિયમો કેવા રહેશે અને તેમની શરતો શું રહેશે। તો યોજનાનો લાભ છે તે ગુજરાત રાજ્યમાં રહેતા જે ઠાકોર અને કોળી જાતિના જે મહિલાઓ છે તેઓને જ આ યોજનાનો લાભ આપવામાં આવે છે। તે સિવાય અરજદારની ઉંમર પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદાર જે તારીખે અરજી ફોર્મ ભરે છે તે તારીખને ધ્યાનમાં રાખી ઓછામાં ઓછી 21 વર્ષ અને વધુમાં વધુ 50 વર્ષની ઉંમર હોવી જોઈએ। અહીં અરજદારના કુટુંબની વાર્ષિક આવક મર્યાદા પણ નક્કી કરવામાં આવેલી છે। અરજદારના કુટુંબની જે કુલ વાર્ષિક આવક છે તે રૂપિયા 3 લાખ સુધીની જોવી જોઈએ। જો રૂપિયા 3 લાખ કરતા વધારે વાર્ષિક આવક હશે તો તેવા સંજોગોમાં અરજદારોને આ યોજનાનો લાભ આપવામાં આવતો નથી। અને મિત્રો, આ યોજનાનો લાભ છે તે આજીવનમાં કુટુંબમાંથી કોઈ પણ એક જ વ્યક્તિને આપવામાં આવે છે। જો અગાઉ કુટુંબના કોઈ પણ સભ્યોએ આ યોજનાનો લાભ મેળવી લીધેલ હશે તો મિત્રો અહીં બીજા કોઈ પણ સભ્યોને યોજનાનો લાભ મળવા પાત્ર થતો નથી। અરજી ફોર્મ વિશે ચર્ચા કરી લઈએ કે યોજનાનો લાભ મેળવવા માટે અરજી કઈ જગ્યાએ કરવાની રહેશે। તો કે આ યોજનાનો લાભ મેળવવા માટે અરજદારોએ નિગમનું જે પોર્ટલ છે તે પોર્ટલ મારફતે ઓનલાઈન અરજી ફોર્મ ભરવાનું રહેશે। અહીં મિત્રો પોર્ટલની ઓફિશિયલ વેબસાઇટ આપવામાં આવેલી છે gtkdconline.gov.in નામની જે વેબસાઇટ છે તે વેબસાઇટ ઉપર જઈ અરજદારોએ ઓનલાઈન અરજી કરવાની રહેશે। વર્ષ 2024-25 માટે ઓનલાઈન અરજી ફોર્મ શરૂ કરી દેવામાં આવેલા છે। અરજી ફોર્મ છે તે ગઈકાલથી એટલે કે 26/9/2024 થી શરૂ કરવામાં આવેલા છે। 26/9/2024 થી લઈને 25/10/2024 ના સમયગાળા દરમિયાન તમારે ઓનલાઈન અરજી ફોર્મ ભરી દેવાનું રહેશે। ઓનલાઈન અરજી ફોર્મ ભરતી વખતે કયા કયા ડોક્યુમેન્ટની જરૂર પડશે તેના વિશે પણ ચર્ચા કરી લઈએ। તો અરજદારનું જે આધાર કાર્ડ છે, રેશન કાર્ડ છે, બેંક પાસબુકના પ્રથમ પાનાની નકલ અથવા તો રદ કરેલ ચેક છે, ત્યાર પછી વાર્ષિક આવકનો દાખલો છે, જાતિનો દાખલો છે, LC એટલે કે શાળા છોડ્યાનું પ્રમાણપત્ર અથવા તો જન્મ તારીખનું પ્રમાણપત્ર છે અને પાસપોર્ટ સાઇઝનો ફોટોગ્રાફ છે। તો મિત્રો, અરજી ફોર્મ ભરતી વખતે તમારે આટલા ડોક્યુમેન્ટની જરૂર પડશે। તો આવી રીતે મિત્રો મહિલાઓ માટે અગત્યની યોજના કહી શકાય। મહિલાઓએ અલગ અલગ પ્રકારના વ્યવસાયો શરૂ કરવા હોય તો આ યોજના અંતર્ગત ધિરાણ સ્વરૂપે સહાય આપવામાં આવે છે। આશા રાખું છું વિડીયો પસંદ પડ્યો હશે। વિડીયો પસંદ પડ્યો હોય તો લાઈક અને શેર કરી દેજો। ચેનલમાં નવા હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો। ફરી મળીશું એક નવા ટોપિક સાથે એક નવા જ વિડીયોમાં। ત્યાર સુધી જય હિન્દ, વંદે માતરમ।